ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, મારું નામ ફૈઝાન વોરા છે. હું ડાઉનટાઉન મોટર્સમાં કામ કરું છું અને આજે તમને હું બતાવવા જઈ રહ્યો છું વોરાનું SX CNG વેરિયન્ટ 1.2 કાપા એન્જિન સાથે. તો આપણે એની ફ્રન્ટ પ્રોફાઇલની વાત કરીએ તો ફ્રન્ટ પ્રોફાઇલમાં તમને એડજસ્ટેબલ હેલોજન લેમ્પ્સ મળી જાય છે અને તમારું ટર્ન ઇન્ડિકેટર્સ અહીં આવે છે. તમને પિયાનો બ્લેક ફિનિશમાં ગ્રીલ મળે છે. તમારા હ્યુન્ડાઈનો લોગો તમને DRLs મળી જાય છે અહીં આગળ ફ્રન્ટમાં. સાઈડ પ્રોફાઇલની હું વાત કરું તો સાઈડ પ્રોફાઇલમાં તમને બતાવવા જઈશ તો પહેલાં આપણે જોઈશું એના એલોય વ્હીલ્સ તમને મળી જાય છે. ફ્રન્ટમાં તમને ડિસ્ક બ્રેક્સ મળશે, પાછળ તમને ડ્રમ બ્રેક્સ મળે છે અને ઓવરવીએમની વાત કરું તો ઓવરવીએમ ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ અને ઇલેક્ટ્રિકલી ફોલ્ડેબલ પણ છે. એના ટર્ન ઇન્ડિકેટર્સની યુનિટ અહીંયા તમને ઓવરવીએમ પર જ મળી જશે. તમને એના ડોર હેન્ડલની વાત કરું તો ડોર હેન્ડલ તમને ક્રોમ ફિનિશમાં મળી જશે અને એની પર જ તમને રિક્વેસ્ટ સેન્સર મળે છે, કારણ કે આ ગાડીની અંદર તમને મળશે સ્માર્ટ કી. તમારી સ્માર્ટ કી આવશે જેની ઉપર તમને લોક, અનલોક અને બૂટ ઓપનિંગનો ઓપ્શન મળશે. અને હું એના દરવાજાની વાત કરું તો દરવાજામાં તમને તમારા ઓવરવીએમના સેટિંગ્સ, લેફ્ટ રાઇટ, સેન્ટ્રલ લોકિંગ, ઓલ ફોર પાવર વિન્ડોના કંટ્રોલ્સ અને વિન્ડોઝ લોક અનલોકનું ઓપ્શન મળી જાય છે. પછી જે મેં આગળ બતાવ્યું તમને કે આપણા હેલોજન લેમ્પ્સ છે એડજસ્ટેબલ છે, એ એનું એડજસ્ટ કરવાની યુનિટ અહીં આવશે. આપણે CNG પેટ્રોલ કરવાની યુનિટ અહીં ટ્રેક્શન કંટ્રોલનું બટન અહીં આગળ હશે. આ ગાડીમાં તમને સ્ટાર્ટ સ્ટોપ બટન મળી જાય છે. તમારું સ્ટેરિંગની વાત કરું તો સ્ટેરિંગ તમને ટિલ્ટ એડજસ્ટેબલ મળશે અને એની સાથે સાથે તમારી સીટ પણ હાઇટ એડજસ્ટેબલ હશે. અને સ્ટેરિંગ પર જ પછી પાછળ આપણે સ્ટેરિંગ પર આવીએ તો સ્ટેરિંગ પર તમને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરના બધા સેટિંગ્સ મળી જાય છે અને આગળ અને પછી તમારા બ્લૂટૂથના કંટ્રોલ્સ પર તમને સ્ટેરિંગ પર જ મળી જાય છે. વોઇસ કમાન્ડ, મોડ સિલેક્ટર, વોલ્યુમ અપ એન્ડ ડાઉન, નેક્સ્ટ અને પ્રીવિયસ, પછી કોલ માટે અને ફેવરેટ્સમાં તમે કોઈ પણ બટન સેટ કરી શકો છો. તમારી ટર્ન ઇન્ડિકેટર્સની યુનિટ અહીં છે અને વાઇપરના કંટ્રોલ્સ અહીં છે. આ ગાડીમાં તમને પાછળ પણ ડિફોગર મળી જાય છે. એ ડિફોગર આપણે અહીંથી તમે કંટ્રોલ કરી શકો છો. તમને મેન્યુઅલ AC આ ગાડીમાં મળશે અને આપણી ડિસ્પ્લેની તો ડિસ્પ્લે તમને એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે કનેક્ટિવિટી, USB, પછી FM આ બધી કનેક્ટિવિટીવાળી તમને ડિસ્પ્લે મળી જાય છે. તમારું વાયર્ડ એન્ડ્રોઇડ ઓટો